હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 23 જાન્યુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. અને હા ફ્રેન્ડ્સ, જીસીઈઆરટી બેઝ તમે ઇતિહાસના પ્રશ્નો જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો. એનો ભાગ 8 મેં મૂક્યો છે, જેમાં સલ્તનત યુગના બધા જ પ્રશ્નો મૂકેલા છે. વિધાન સ્વરૂપે છે, અમુક વન લાઇનર છે. ખરેખર તમને ખૂબ ગમશે. એક વખત તમે વિઝિટ જરૂરથી કરજો અને વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અત્યારના હાલના વિડીયોને માટે પણ હું એવું કહીશ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે કે કેવો કન્ટેન્ટ હોય છે. ઘણા લોકો છોડી દે છે, રાઈટ? એવું કરતા હોય છે, પરંતુ તમને છોડવાથી કોઈ જ ફાયદો નહીં થાય, ઉલટાનો ગેરફાયદો થશે. તો ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ આવી જઈશું. દર વર્ષે પરાક્રમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 20 જાન્યુઆરી, ઓપ્શન બી 21 જાન્યુઆરી, ઓપ્શન સી 22 જાન્યુઆરી, ઓપ્શન ડી 23 જાન્યુઆરી. બોલો. તો અહીં આપણો શું જવાબ આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી 23 જાન્યુઆરી. ડન. 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની યાદમાં પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે. બરાબર છે. હવે આ દિવસે એક એમના નામથી એવોર્ડ વિતરણ પણ કરવામાં આવે છે. તો તમને ખ્યાલ હોય તો તમારે મને એ એવોર્ડનું નામ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે, રાઈટ? હવે આપણે આગળ વધીશું. ભારતના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા મુખ્ય કાર્યક્રમ ક્યાં યોજાશે? એનું આંદામાન નિકોબારના વિજયપુરમાં ઉજવવામાં આવશે. યાદ રાખજો, પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યું હતું? 2021માં. સુભાષચંદ્ર બોઝ વિશે આપણે જોઈએ તો નામ જન્મ કટકમાં થયો હતો. એમણે આઈએનસીના એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 2 વખત સભ્ય હતા. ક્યારે? તો ત્રિપુરા અધિવેશન એટલે કે આપણે ઈસવીસન પ્રમાણે જ જઈશું તો 1938માં હરિપુરા અને 1939માં ત્રિપુરી સેશન, રાઈટ? પછી 1939માં ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. 1943માં આઝાદ હિંદ ફૌજ મુજબ પુનર્ગઠન કર્યું, રાઈટ? ચલો દિલ્હી, જય હિન્દ સૂત્ર આપ્યા હતા. રાણી ઝાંસી રેજિમેન્ટ સ્થાપી હતી. પછી બર્મામાં એમણે આપ્યું હતું, શું કયું સૂત્ર આપ્યું હતું? તુમ મુझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ખરેખર જે એકદમ જરૂરી હતા એ જ મેં મૂક્યા છે. પછી નીચે આપેલા મહિલા પાયલટ વિશે કયું વિધાન સાચું છે? અવની ચતુર્વેદી MiG-21, ઓપ્શન બી હંસજા શર્મા રુદ્ર હેલિકોપ્ટર, ઓપ્શન ડી મોહના સિંહ તેજસ. અને ઓપ્શન ડી ઉપરના બધા, એટલે કે એક સાઈડ મેં મહિલાઓ આપ્યા છે અને એક સાઈડ શું આપ્યું છે? તો કઈ મહિલાઓ કયું ફાઇટર પ્લેન પહેલા ઉડાવ્યું છે એ આપ્યું છે, રાઈટ? તો આમાંથી તમારે કયું વિધાન સાચું છે એ કહેવાનું છે. તો અહીંયા શું જવાબ આવશે? ઓપ્શન ડી. ડન. ઉપરના બધા જ વિધાન સાચા છે. તાજેતરમાં હંસજા શર્મા જમ્મુ કાશ્મીરના મહિલા છે, યાદ રાખજો. રુદ્ર હેલિકોપ્ટર ઉડાવનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બન્યા છે. રુદ્ર કોએ બનાવેલું છે? તો HAL દ્વારા, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા, રાઈટ? એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે, યુદ્ધ અને સુરક્ષા કામગીરી માટે બનાવવામાં આવ્યું છે. બરાબર છે. હવે MiG-21 તો અવની ચતુર્વેદી ભવનાકાંત, બરાબર છે. HAL તેજસ તો મોહના સિંહ ચિત્તરવાલ. રાફેલ ફાઇટર તો શિવાંગી સિંહ. અવની ચતુર્વેદી તો ભારતીય વાયુસેનામાં છે. ઉડાવેલું વિમાન કયું છે? હવે આપણને મેં તમને નીચે એમના વિશે ડિટેલ આપી છે, તો આપણે જોઈએ. MiG-21 તો અવની ચતુર્વેદી, ભારતના પ્રથમ મહિલા પાયલોટ જેઓએ MiG-21 ફાઇટર જેટનું સોલો ફ્લાઇટ કર્યું હતું, રાઈટ? 2018માં. એ સિવાય 2016 ફાઇટર સ્ટ્રીમમાં પસંદ થયેલ પ્રથમ 3 મહિલાઓમાંના એક છે.
તો તમને યાદ રાખવાની છે 3 મહિલાઓ કઈ છે. અવની ચતુર્વેદી, ભાવનાકાંત અને મોહના સિંહ, રાઈટ. પછી ભાવનાકાંત તો એ પણ MiG-21 ફાઇટર જેટ, રાઈટ. ફાઇટર જેટ સાથે લડાકુ મિશન માટે લાયકાત મેળવનારા પ્રથમ મહિલા કોણ છે? તો ભાવનાકાંત. પછી આવશે મોહના સિંહ. તો HAWK હોવેક MK-132 એડવાન્સ જેટ ટ્રેનર છે. તેજસ ઉડાડ્યું છે. ભારતની 3 મહિલા ફાઇટર પાયલટ માંથી એક છે, રાઈટ. અને તેજસ ઉડાવનારા પ્રથમ મહિલા પાયલટ છે. શિવાંગી સિંહ તો રાફેલ, યાદ રાખજો. બરાબર. આધુનિક અને અદ્યતન લડાકુ વિમાન ઉડાવનાર મહિલા તરીકે એમની ઓળખ છે શિવાંગી સિંહ. તો ક્લિયર થઈ ગયું તમારે કે ભારતમાં વાયુસેનામાંની જે અગત્યની મહિલાઓ છે એના વિશે તમને માહિતી આપી છે. હવે તમને સારી લાગી હોય તો વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયો લાઈક પણ કરી દેજો. હવે આ વર્ષે પદ્મ પાણી પુરસ્કાર કોને આપવામાં આવે છે? ઓપ્શન એ ઇલૈયા રાજા, ઓપ્શન બી અરુણ ખોપકર, ઓપ્શન સી સાઈ પરાગજપે, ઓપ્શન ડી ઓમ પુરી. બોલો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ ઇલૈયા રાજા. ડન. અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ એવોર્ડ આપવામાં આવશે. તો એ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. એટલે 11મું સંસ્કરણ છે, રાઈટ. આ એવોર્ડ સમારોહ ક્યારે યોજાશે? 18 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાશે, રાઈટ. યાદ રાખી લેજો. 2 લાખ રૂપિયા રોકડા, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે. આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો સાઈ પરાગજે હતા. અને પ્રથમ વ્યક્તિ તો એમાં હજુ થોડુંક ક્યાંક ને ક્યાંક ડાઉટફુલ છે કે અરુણ ખોપકર છે કે અમોલ પાલેકર, રાઈટ. તો એના વિશે જે થોડીક કોન્ટ્રોવર્સી છે એ ક્લિયર થઈ જશે તો હું તમને નીચે આ જ વિડીયોમાં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહી દઈશ અને આગળ કોઈ પણ વિડીયોમાં તમને ક્લેરિફાય પણ કરી દઈશ, રાઈટ. અને ઇલૈયા રાજા કોણ છે? તો મ્યુઝિશિયન છે, એ યાદ રાખજો, રાઈટ. હવે આ એવોર્ડ કોને આપવામાં આવે છે? તો સંગીત ક્ષેત્રે, પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે જેનો પણ ફાળો હોય એને આપવામાં આવે છે પદ્મપાણી એવોર્ડ. કોના દ્વારા? તો AIF અજંતા ઇલોરામાં જે સમારોહ યોજાય છે, સંભાજીનગર ખાતે આનો સમારોહ યોજાય છે, એ પણ યાદ રાખજો, રાઈટ. જો કયું ફેસ્ટિવલ કયા નંબરનો છે? તો 11મું સંસ્કરણ છે, રાઈટ. યાદ રાખી લેજો. બરાબર. અને સાઈ પરાગજે તો એ પણ યાદ રાખવાનું છે કે 2025નો એવોર્ડ એમને મળેલો હતો, રાઈટ. સિનેમા અને કલા ક્ષેત્રે યોગદાન આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. અને ઇલૈયા રાજા કોણ છે? તો સંગીતકાર છે, એ પણ યાદ રાખવાનું છે. હવે ડિયોગા ગોર્સિયા દ્વીપ ક્યાં આવેલો છે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ધ્યાનથી જોજો કારણ કે આમાં તમને મેં ઘણી બધી માહિતી આપી છે. એક જ વિડીયો છે પણ એક ક્વેશ્ચન છે, પણ એક ક્વેશ્ચનમાં ઘણું બધું તમારું ક્લિયર થશે. હોન્શુ દ્વીપ જાપાન, ચાગોસ દ્વીપ ઇન્ડિયન ઓશન, આંદમાન નિકોબાર ભારત કે બંગાળની ખાડી લક્ષદ્વીપ. તો આપણો જવાબ શું આવશે? અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન બી ચાગોસ દ્વીપ
ઓશન ઇન્ડિયન ઓશનમાં. બરાબર. ડિયોગા ગોર્સિયા કેમ ચર્ચામાં છે? તો ટ્રમ્પ હાલમાં જે ગ્રીનલેન્ડ ઉપર કબજો જમાવો છે તો એના માટે ઉદાહરણ પર ડિયોગા ગોર્સિયાનું આપે છે. બરાબર. ચાગોસ દ્વીપ 58 દ્વીપ સમૂહનો બનેલો દ્વીપ છે. બરાબર છે. મોરેશિયસમાં આવેલું છે, યાદ રાખજો. બરાબર. હિંદ સાગરનું મોતી કહેવાય છે મોરેશિયસ. બરાબર છે. તો મોરેશિયસ કોનું મોતી કહેવાય છે? હિંદ સાગરનું મોતી કહે છે. રાઈટ. હવે અહીંયા બ્રિટનનું આધિપત્ય હતું. બરાબર છે. પરંતુ બ્રિટને જ્યારે ખાલી કર્યું તો ચાગોસ દ્વીપ પર એનું હજુ આધિપત્ય હતું, જેની ઉપર હંમેશા મોરેશિયસ દાવો કર્યો છે. હવે કેમ અગત્યનું છે? તો યુએસએ અને યુકેનું મહત્વનું સૈન્ય થાણું અહીં આવેલું છે. પહેલા નિર્જન દ્વીપ હતો. ફ્રાન્સ દ્વારા અહીં વસાહત સ્થાપવામાં આવી. 1894માં ફ્રાન્સે આ દ્વીપ બ્રિટનને આપ્યો. 1965માં બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરેટરી અહીં બનાવી. 1968 મોરેશિયસ આઝાદ થયા પછી બ્રિટને તેમને હસ્તક આપ્યો હતો? ન હતો. બરાબર છે. અહીંયા હતો ભૂલથી છે. 1966માં યુકે અને યુએસએ વચ્ચે કરાર થયા અને અહીંયા સૈન્ય થાણું બનાવવામાં આવ્યું. 86માં ડિયોગોમાં યુએસએનું સૈન્ય થાણું કાર્યરત થયું. આ યુએસએ માટે ખૂબ અગત્યનું હતું. કેમ? તો મલક્કા સ્ટ્રેટ પર નજર રાખવા માટે આ જગ્યા બેસ્ટ હતી. રાઈટ. એટલા માટે. હવે મોરેશિયસે હંમેશા આ દ્વીપ ઉપર પોતાનો દાવો નોંધાવ્યો હતો. 2017માં આ યુએનજી એટલે કે યુનાઇટેડ જનરલ એસેમ્બલીમાં મુદ્દો હતો, એણે આઈસીજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને આપ્યો. રાઈટ. હવે અને આઈસીજે દ્વારા અહીંયા ખોટું લખાઈ ગયું છે. 2019માં ચાગોસ દ્વીપને મોરેશિયસથી અલગ કરવું એ લોક ઈચ્છા ન હતી. તેથી 6 મહિનામાં બ્રિટને અહીંથી જગ્યા ખાલી કરવી એવો આદેશ આપ્યો હતો. તેમની મિલિટરી એટલે કે કોલોનિયલ માઇન્ડ થઈ ગયું, બોલો, વ્યવસ્થા હટાવવાની એવો આદેશ આપવામાં આવ્યો હતો. આજે આ વિગતમાં મિસ્ટેક લખાય છે, હું તમને સુધારીને આપીશ. જે હેઠળ 2024માં યુકે અને મોરેશિયસ વચ્ચે કરાર થયા, જે મુજબ ચાગોસ દ્વીપની સંપ્રભુતા મોરેશિયસને આપવી. ડિયોગોનું સૈન્ય થાણું અહીંયા 99 વર્ષ સુધી કાર્યરત રહેશે. હવે ભારતે શું સ્ટેન્ડ લીધું હોય છે મોરેશિયસ માટે? તો ચાગોસ દ્વીપ માટે તો હંમેશા મોરેશિયસનો પક્ષમાં મતદાન કર્યું છે. 2019માં યુએનજીએમાં મોરેશિયસના પક્ષમાં ભારત તરફથી મતદાન કરવામાં આવ્યું હતું. અહીં અગાલેગા દ્વીપ પર ભારતે એર સ્ટ્રીપ પણ બનાવેલી છે. હાલ ટ્રમ્પે ડિયોગા ગોર્સિયાનું ઉદાહરણ ગ્રીનલેન્ડ માટે આપી રહ્યા છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન. હાલમાં કયા દેશે વિશ્વના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટને ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે? ઇનફેક્ટ શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકા, રશિયા, બ્રિટન, જાપાન. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી, જાપાન. હાલ જાપાને તેનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. તેનું નામ શું છે? તો કાશીવાઝાકી કારિયા. 2011માં ફુકુશીમા દાઈચીની ઘટના બાદ તેને બંધ કરવામાં આવ્યો હતો. તમને ખ્યાલ હશે કે એક જોરદાર ભૂકંપ આવ્યો હતો ને સુનામી આવી હતી. એના કારણે અહીંયા નુકસાન થયું હતું અને એટલા કારણે જ આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો હતો. રાઈટ. અંદાજે 8.2 ગીગાવોટ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ છે. કેવો પ્લાન્ટ છે? તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. રાઈટ. હવે કેમ? તો સ્થાનિક લોકો વિરોધ કરે છે. કેમ? તો એનું સંચાલન ટેપકો કંપની કરે છે. ટેપકો કંપની. એટલા માટે અહીં આ લોકોનો વિરોધ છે. કેમ? તો એ કેવા ધોરણો નથી જાળવતી? સેફટીના નિયમો જાળવતી નથી. નાની મોટી દુર્ઘટનાઓને નિગ્લેક્ટ કરવી એવી એની આદત છે અને જેના કારણે સ્થાનિક લોકોનું જીવન જોખમાય. એટલા માટે ટેપકો એટલે ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની. રાઈટ. યાદ રાખજો. આ પ્લાન્ટ સક્રિય ભૂકંપમાં ઝોનમાં આવેલો છે, જેના કારણે એક વિરોધ છે.
આ પ્લાન 7 રિએક્ટરમાંથી ફક્ત 1 રિએક્ટર એટલે કે યુનિટ 6 શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય જાપાનમાં માઉન્ટ એસો જ્વાળામુખી છે જે અત્યારે ચર્ચામાં છે. રાઈટ. હવે આપણે જ્વાળામુખી, તો જ્વાળામુખી જાપાનની વાત નીકળી છે તો આપણે એના ઉપરથી જ્વાળામુખી ઉપરથી બીજી ડિટેલ લઈ લઈશું. રાઈટ. કેમ? આપણે ફુકુશીમાનું સુનામી વખતે નુકસાન થયું હતું. રાઈટ. એના સંદર્ભમાં આપણે જ્વાળામુખી વિશે માહિતી લઈશું. જ્વાળામુખી નળી પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી જેવા દ્રવ્યો કે મેઘમાં વાયુ રાખ બની બહારની સપાટી પર આવે તેને જ્વાળામુખી નળી કહે છે. જ્વાળામુખ, જ્યાંથી જ્વાળામુખી નળી પેટર્નનો દ્રવ્ય બહાર આવે છે અને ફેંકાઈ જાય તેને જ્વાળામુખ કહે છે. જ્વાળામુખીના આ પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખી જ્યારે ખૂબ પહોળું બને છે ત્યારે તેને જ્વાળાકુંડ એટલે કે કાલ્ડેરા કહે છે અને નાની કટોરા જેવી આકૃતિ હોય તો ક્રેટર કહે છે. હવે આ બંને તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. આવનારી પરીક્ષામાં જીપીએસસીમાં આ પ્રકારે વ્યાખ્યા તમને વિધાન વાક્ય તરીકે પૂછે તો તમને યાદ હોવું જોઈએ. રાઈટ. અને અમે ક્યાંથી લીધું છે? તો ધોરણ 11ની ભૂગોળની બુક છે, એમાં સીધી વ્યાખ્યા આપેલી છે. હવે તમારે જીસીઈઆરટી બેઝ ભૂકંપ પુસ્તક મુજબ ભૂગોળના એમસીક્યુ જોઈતા હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, તો હું એઝ સૂન એઝ પોસિબલ થશે એમ જલ્દી ચાલુ કરી દઈશ. રાઈટ. વોલ્કેનિક માઉન્ટેન, જ્વાળામુખીની આસપાસ લાવાના ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થાય છે અને શંકુ આકારની આકૃતિની રચના થાય છે જેને જ્વાળામુખી પર્વત કહે છે. પેસિફિક રિંગ ઓફ ફાયર એટલે પેસિફિકની આસપાસનો એવો વિસ્તાર જે સૌથી વધારે ભૂકંપ આવે છે. રાઈટ. એને પેસિફિક રિંગ ઓફ ફાયર કહે છે. જ્વાળામુખીના પ્રકાર તો 3 હોય છે: સક્રિય, સુપ્ત અને મૃત. તો સક્રિય, જેમાં લાવા સતત વરાળ વાયુ અને અન્ય પદાર્થ નીકળવાની ક્રિયા ચાલુ હોય. એમાં કયા છે? તો ઇટલીનો આજના, સિસલીનો લિપારીપનો, સ્ટ્રોમ્બેરી. રાઈટ. આ જ્વાળામુખીને શું કહે છે? ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી. દક્ષિણ અમેરિકાનો કોટોપાક્સી અને ભારતમાં બેરેન. સુપ્ત જ્વાળામુખી તો ઇટલીનો વિસુવિયસ, ઇન્ડોનેશિયાનો ક્રાકોટોવા, પછી ચીલીનો એકોન્કાગુઆ અને જાપાનનો ફ્યુજીમા. નિષ્ક્રિય જ્વાળામુખી તો જ્વાળામુખ નિષ્ક્રિય બન્યા પછી તેમાં પાણી ભરાઈને સરોવર બન્યું હોય અને વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો ન હોય તેને કહે છે. આફ્રિકા તો કિલીમાંજારો, મ્યાનમાર તો પોપા, ઈરાન તો કોહ સુલતાન, આંદમાન નિકોબાર તો નારકોન્ડમ. આ તમને મેં જે માહિતી આપી છે ને તમે ખરેખર યાદ કરી દેજો, આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. કેટલાક સુપ્ત જ્વાળામુખી નૈસર્ગિક વાતાવરણનું નિર્માણ પણ કરે છે, જેમ કે જાપાનના ઊંચે જ્વાળામુખી આ પર્વત પર આવેલું માઉન્ટ એસો. રાઈટ. ક્રિએટર અને કાલ્ડેરામાંથી રચાતા સરોવરના ઉદાહરણ તો વિક્ટોરિયા સરોવર, જેમાંથી નાઇલ નદી નીકળે છે અને ઇજિપ્તની જીવાદોરી કહેવાય છે. આ સિવાય મહારાષ્ટ્રનું લોનાર અને પાવાગઢનું દૂધિયું તળાવ, તો એ પણ કાલ્ડેરા અને ક્રેટરના કારણે બનેલું છે. હવે તમને એમ લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે તો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.